કુળમાં જન્મ થયો છે. અને આને કોઈ અકસ્માત ન માનતા. ઘણા લોકો એમ માને કે અહીંયા જન્મ્યા એટલે આ માનીએ, ત્યાં જન્મ્યા હોત તો પેલું થાત, આ દેશમાં જન્મ્યા હોત તો આ માને. ના, તમે ગમે ત્યાં જન્મ લીધો હોત તમે વૈષ્ણવ જ થાત. કારણ આ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે. અને ગીતાજી એનું પ્રમાણ આપે છે, સૂચિનામ શ્રીમતાંગે, કે જેની સાધના અધૂરી રહી ગઈ છે, યોગ ભ્રષ્ટજી. ભગવાન કહે કે એને હું સૂચિનામ, એવા પવિત્ર બુદ્ધિ વાળા શ્રીમંતને ત્યાં એને હું જન્મ આપું છું. તમારો જન્મ એક વૈષ્ણવ કુળમાં થયો છે, એ તમારા ગત જન્મના પુણ્યનું સૂચક છે, તમારા ગત જન્મની ભક્તિનું સૂચક છે. કારણ કે એક જ જન્મમાં નિર્ગુણ ભક્તિની સાધના મળતી નથી. કેટલા જન્મોની ભક્તિ કરતા કરતા આ નિર્ગુણ શ્રી કૃષ્ણની આ નિષ્કામ પુષ્ટિ ભક્તિનો તમને અધિકાર મળ્યો છે. અને એટલા માટે આ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે. તમે ભાગ્યશાળી છો કે એવા કુળમાં તમને જન્મ મળ્યો કે જ્યારે તમે બોલતા થયા તો તમને પહેલા જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડ્યું. તમે જોતા થયા તો તમને પહેલા 1.5 મહિનાના થયા તો લઈ ગયા હવેલી અને ઠાકોરજીના દર્શન પહેલા કરાવવામાં આવ્યા. તમે સાંભળતા થયા અને 1.5 મહિને ખોળામાં લઈ તમારા માતા પિતા વલ્લભકુળ પાસે લઈ ગયા અને તમારા કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમાનો મંત્ર બોલવામાં આવ્યો. તમને આવું સૌભાગ્ય મળેલું છે કે તમારા જીવનની શરૂઆત ભગવાન થકી થઈ છે. વિચાર કરો, નહીં તો ક્યાંક એવી જગ્યાએ જન્મ્યા હોત કે જ્યાં મા બાપમાં જ ભક્તિ ન હોત, એ કુળમાં જ ભક્તિ ન હોત, તો આજે કદાચ તમારી અંદર ભક્તિના જે સંસ્કારો છે એ ના હોત. સૌથી પહેલું સૌભાગ્ય તમારું એ છે. એવી વ્યવસ્થામાં ભગવાને તમારો જન્મ આપ્યો છે કે જ્યાં ભગવાનની ભક્તિ સુગમ છે. આ બહુ મોટી વાત છે કે એવા અનુકૂળ વાતાવરણમાં જન્મ મળવો જે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન હોય, તો એ સૌભાગ્યની વાત છે. તો મૂળ વાત જે કરી રહ્યો છું કે શિક્ષાપત્ર જેવો ગ્રંથ, એમાં ગોપેશ્વરજી નિમિત્ત બન્યા છે, એની કથા આપણે જોઈશું. અને કદાચ સીધું શિક્ષાપત્ર ખોલીને વાંચવા જાઓ તો કદાચ અઘરું લાગે, કારણ કે સંસ્કૃત ભાષામાં છે. બહુ કથાઓ કે સ્ટોરીઓ એમાં નથી, વાર્તાઓ નથી, સીધા ઉપદેશો છે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સૂચના છે, સલાહ છે, સંકેત છે. સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા તમને શિક્ષાપત્રમાં મળશે. ક્યાંક ઉપદેશ, ક્યાંક આદેશ, ક્યાંક સંદેશ, ક્યાંક સલાહ, ક્યાંક સૂચક, ક્યાંક સંકેત. પણ આપણે જ્યારે વાંચન કરતા હોઈએ ત્યારે ગુરુના દરેક ઉપદેશને આપણે તો આદેશ રૂપે જ સ્વીકારવાનો રહ્યો. કારણ કે ક્યાંય શાસ્ત્રોમાં ગુરુની સલાહ એવો શબ્દ નથી. જેમ આપણે ડોક્ટરની સલાહ લેવા જઈએ, વકીલની સલાહ લેવા જઈએ, પણ ગુરુની એડવાઇસ એવો વર્ડ ક્યાંય તમને એવો શબ્દ જોવા નહીં મળે. ગુરુ આજ્ઞા કહીએ છીએ. કારણ કે સલાહમાં તો પાછું આપણે જ નક્કી કરવાનું હોય કે આ કરવું કે ન કરવું. પણ ઉપદેશ અને આદેશ એને તો 100% પાળવાના જ રહ્યા. અને એટલા માટે 7 દિવસ હરિરાયજી બોલશે અને આપણે સાંભળીશું. સત્સંગ એટલે શું? જો આખી જિંદગી પ્રાર્થના એટલે આપણે બોલીએ ને ભગવાન સાંભળે. સત્સંગ એટલે ભગવાન બોલે ને આપણે સાંભળીએ. 7 દિવસ કોશિશ એ કરીશ કે હરિરાયજી બોલે અને હું ને તમે બધા જ સાંભળી. ઘણીવાર ભગવાનને જોવા માટે જેટલો ટાઈમ ફાળવીએ છે, કલાક લાઈનમાં ઉભા રહીને અને એક ઝાંખી થઈ જાય એનો આપણને એમ થાય કે ભગવત દર્શન થઈ જાય. પણ જેટલો જોવા માટે પરિશ્રમ કરીએ છીએ એટલો ભગવાનને સમજવા માટેનો પરિશ્રમ નથી કરતો. જે ભગવાનને જોવા માટે આટલા લાલાયિત તમે છો એને સમજવાનો ક્યારે પ્રયાસ કર્યો? અને ત્રીજી વાત, કદાચ સમજાય નહીં પણ એને સાંભળવાના મોકા મળે ત્યારે તો ક્યારે ચૂકવા. સત્સંગ
સત્સંગ એટલે ભગવાનને સાંભળવાનો અવસર. અત્યાર સુધી આપણે બોલતા રહ્યા. તો જ્યારે પણ ઠાકોરજીની સેવામાં યા હવેલીમાં જાઓ ત્યારે ઠાકોરજી પાસે બેઠા હો તો બોલે કોણ ને સાંભળે કોણ? આપણે જ બોલીએ ને. પ્રભુ આ બરાબર નથી કર્યું, આ કરવા જેવું છે, દીકરાને પરણાવવાનું છે, દુકાન બરાબર ચલાવવાની છે, એના બાળકને ભણાવવાનું છે, એને સારી જોબ અપાવવાની છે. હંમેશા ઠાકોરજી સામે હોઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ અને પાછા કહીએ શું, ભગવાન અમારી જોડે વાત નથી કરતા. અરે ચાન્સ તો આપ એમને. આપણે જ મોકો આપીએ છીએ. ક્યારે ઠાકોરજીને એમ કહું, ચાલ આજે હું બેઠો છું ને આજે તું બોલ, આજે આપ બોલો ને હું સાંભળું. એવું પ્રભુને ક્યારે કહ્યું? ઓલવેઝ આપણે જ બોલતા હોઈએ અને પ્રભુ સાંભળતા હોય. પણ સત્સંગ એટલે પ્રભુ બોલે ને આપણે સાંભળીએ. એ શ્રવણ આદર સાથે. કારણ કે આ સત્સંગ એ કેવલ શ્રવણ પૂરતું જ નથી, આ રસપાન છે. આપણે કહીએ શિક્ષાપત્ર રસપાન. કારણ કે શ્રવણ કેવલ કાનથી થાય, રસપાન તો રોમ રોમથી થાય. રૂવાડે રૂવાડેથી એનો જ્યારે ગ્રહણ કરવામાં આવે એને કહેવાય રસપાન. અને એટલા માટે શિક્ષાપત્ર છે ને એ નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી બધાના કામના ઉપદેશવામાં છે. એક નાના બાળકને પણ ઉપયોગી થાય અને જે વયમાં વૃદ્ધ હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય એને પણ આનંદ થાય, એને પણ રંજન થાય. એવા બધા જ વિષયો શિક્ષાપત્રમાં સમાહિત છે. અને એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. આવો રૂડો અવસર આ ગાંધી પરિવાર નિમિત્ત થઈ આપણને સમસ્ત દાહોદની જનતાને આપ્યો છે. ખાસ અનુરોધ કરીશ, એક એક ક્ષણ ચૂકતા નહીં. આ સત્સંગની એક એક ક્ષણ ચૂકાય નહીં એની સાવધાની રાખી. 7 દિવસ તમે કથામાં બેસજો, 7મા દિવસે કથા તમારામાં બેસી જશે, એ મારી ગેરંટી છે. અને એટલા માટે છે ને શું કરજો કે પહેલા દિવસે પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે તમારો ચહેરો, તમારી આંખો, તમારા ભાવ, તમારા હાવભાવ બધા જ કંઈક બદલાયેલા હશે. અને જયારે સત્સંગ હૃદયમાં ઉતરવા લાગે ને, તાકી રીત પ્રીત છબી ન્યારી. અને એટલા માટે એની રીત અને પ્રીત બંને બદલાઈ જાય. એ તમે જ અનુભવ કરશો 7મા દિવસે. આ સત્સંગનો પ્રભાવ છે. કારણ કે સત્સંગ જ જીવનમાં વિવેક આપે. પહેલા જ કહ્યું કે એમના બાપુજી રામાયણમાં બહુ રુચિ હતી, એનાથી શરૂઆત કરી. તુલસીદાસજી કહે છે સત્સંગ વગર વિવેક ન થાય. પણ સત્સંગ ક્યારે મળે? જ્યારે ભગવાનની કૃપા થાય. આપણે બધા જ કૃપા પાત્ર થયા છીએ. પ્રભુની કૃપાનો અનુભવ આપણે બધા મળીને કરી રહ્યા છીએ. કારણ કે આપણે બધા સત્સંગમાં બેઠા છીએ. સત્સંગમાં હોવું એ પોતાના રૂપમાં ફલરૂપ છે. પ્રભુ 2 પ્રકારની કૃપા કરે. સાધારણ કૃપા કરે ને તો જે માંગ્યું હોય ને ભગવાન કે લઈ જા, આ સાધારણ કૃપા. વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જાય, પછી તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થા. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો. તું મારો થા, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણ. પ્રભુ પોતાના કરીને રાખે. તો 7 દિવસ શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ એવું આ શિક્ષાપત્ર. જેમ ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે, એમ શિક્ષાપત્રને હું શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ કહીશ. આપની આ અલૌકિક રચના, એ આપના અલૌકિક ઉપદેશ ધીરે 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 સંસારના આસક્તિને સમાપ્ત કરી ભગવત ભાવનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરશે. સીધા પ્રવેશ કરીએ વિષયમાં. કારણ 7 દિવસ ને 41 પત્રો, અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી, એના તો એક એક શબ્દો કેટલી મહત્તા રાખતા હોય. પ્રયાસ કરીશું 41 પત્રોનું આપણે દર્શન કરીએ. જો ટ્રેન ઉપડે તો ઘણા સ્ટેશનોમાં વધારે રોકાય ને ઘણામાં ઓછું રોકાય. મૂળ વાત છે મંજિલ સુધી પહોંચવાનું. અને મને પતાવવામાં કોઈ રસ જ નથી. મને રસ છે પહોંચાડવામાં.
કે હરિરાયજી જે વાત કરી રહ્યા છે એ તમારા સુધી પહોંચી જાય એટલે આપણો સત્સંગ ફલિત થઈ જાય. એટલે પતાવવામાં રસ નથી કે આપણે 41 પતાવવાના, આપણે તો પહોંચવું છે. કોઈ એક વાત પણ આપણા હૃદયને સ્પર્શી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દિવ્ય ગાથા એટલે રચનાને સમજવા પહેલા કર્તાને સમજવા જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કર્તાના એ લેવલને ન સમજો ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકાય. કોઈની પણ કૃતિને સમજવા માટે કર્તાને સમજવો જરૂરી હોય તો જ એ કૃતિની મહત્તા સમજી શકાય કે આ ગાથા ગાઈ કોણે છે, આ ઉપદેશ કયા કોણે છે. સૌથી પહેલા તો મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા, શ્રી હરિરાય મહાપ્રભુજી છે કોણ? જો આપણે ત્યાં આપણી ગુરુ પરંપરાની મહત્તા છે. બે પ્રકારની પરંપરાઓ હિન્દુ ધર્મમાં છે. એક છે ગુરુ શિષ્ય પરંપરા, કે જ શિષ્ય પાછો ગુરુ સ્થાને આવે. અને બીજી આપણે હિન્દુ ધર્મમાં એક પરંપરા છે વંશ પરંપરા. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો પ્રાય ચંદ્રવંશ, સૂર્યવંશ, વંશ પરંપરાનું વિશેષ મહત્તા આપણે ત્યાં ભાગવત આદિમાં પણ કહી છે. અને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ એ જે વાત કરી સર્વોત્તમ સ્તોત્રમાં પણ, અને પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યા, એ જે આપણો સિદ્ધાંત અને પરંપરા છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ એમ કહીને ગુસાઈજી જેમને કહે છે એવા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની એ દિવ્ય ચરિત્રની ગાથા. હમણાં એ બધા ચરિત્રોનું તો વધારે અવલોકન, આપણે તો સીધા હરિરાય મહાપ્રભુ સુધી પહોંચવું છે. પણ પુરાણો આદિમાં પણ અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સંક્ષિપ્તમાં વાત કહું તો મહાપ્રભુજીને તમે શું કરીને જાણો છો? જે પ્રશ્ન દમલાજીને ગુસાઈજીએ પૂછ્યો હતો એ પ્રશ્ન જો હું તમને કરું કે શ્રી વલ્લભ કો કહા કરી કે જાનો, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો, કઈ રીતે માનો છો, શું સમજો છો? એમ સૌથી પહેલો પ્રશ્ન પુષ્ટિ માર્ગનો પ્રવેશનો આ ચાવીરૂપ પ્રશ્ન. કારણ કે જ્યાં સુધી શ્રી વલ્લભ સમજમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ પણ ન સમજાય. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી તો મહાપ્રભુજીના દ્રઢાશ્રય માટે વારે ઘડીએ શિક્ષાપત્રમાં તો વારે ઘડીએ ચર્ચા આવશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપ લોકોની આગળ મૂકું કે મહાપ્રભુજી કો કહા કરી કે જાનો હો, શ્રી વલ્લભને શું કરીને જાણો છો, શું સમજો છો? શું એક વિદ્વાન આચાર્ય, શું એક જગતગુરુ માના એક જગતગુરુ, શું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ તમે શું કરીને જાણો છો? હમણાં એની અત્યારે વિસ્તારથી ચર્ચા નહીં કરું, વિષય નીકળશે ત્યારે કરીશ. પણ આ પહેલો પ્રશ્ન આજે હું તમારી આગળ મૂકું છું કે મહાપ્રભુજીને શું કરીને તમે સમજો છો? અને જે દિવસે એ સ્વરૂપને જાણી ગયા તો શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. પછી તો એ કલ્પ દ્રુમ બની જશે. તો કલ્પ વૃક્ષ હોય ખરું, પણ આપણે કલ્પ વૃક્ષનું મહાત્મ્ય ન જાણીએ તો એનાથી જે ફળ લેવો એ કદાચ ન પામી શકીએ, ઉત્તમ ફળ ન પામી શકીએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમ ભેદેયમ સદા વલ્લભમ ત્રિતયાત્મક સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં બિરાજમાન છે. જો આ શિક્ષાપત્ર છે ને શુદ્ધ પુષ્ટિ માર્ગીય વિષય છે. એટલે પુષ્ટિ માર્ગને સમજવાનો એક રૂડો અવસર છે. એટલે પુષ્ટિ માર્ગના ઉપદેશો અને સ્વરૂપો આ બધાની ચર્ચા કરીશું. તો શ્રી મહાપ્રભુજી એમના બે લાલ છે, ગોપીનાથજી અને ગુસાઈજી. ગુસાઈજીનું સ્વરૂપ વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજી અનેક પ્રકારથી ગાયું.
એમના લાલજી સાત લાલજી માના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી, એક એક આચાર્ય તમે જુઓ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય એના સ્મરણ કરતા દુષ્કૃત જાય અને શ્રી ગુસાઈજી श्री वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, आओ सरी के पति मूड पतित जन कहो कैसे निस्तरते हो। એ જ પ્રભુ શ્રી વલ્લભના ઘરે ફરી ગુસાઈજી રૂપે પધાર્યા અને એટલા માટે જ જ્યારે ગુસાઈજીના પ્રાગટ્યનો સમય હતો અને પેલા બટુક સંન્યાસી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને પધાર્યા અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે ઠાકોરજી અમારા ઘરે બે સ્વરૂપે પધાર્યા છે, એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને બીજા અમારા પુત્ર સ્વરૂપે સેવા કરવા। આ બંને પ્રભુ સ્વરૂપે, કારણ કે ત્યાંથી દક્ષિણ પાઉ ધારિયા પાટુ રંગ શ્રી વિઠ્ઠલનાથ અને નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અને અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર। વલ્લભાખ્યાનમાં જેમ કહ્યું કે સ્વયં પાંડુરંગ વિઠ્ઠલનાથને જ્યાં અને પંઢરપુર મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં પ્રભુએ વચન માંગ્યું કે આ હાથમાં હાથ મૂકીને મને વચન આપો, શું વચન આપને જોઈએ છે? તો કહ્યું આપ ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરો, મારે આપને ત્યાં બાળક બનીને